કે જુનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર 5-5 લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું। હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે 5 લાખમાંથી 3 લાખ રૂપિયા બરાબર છે, 2 લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો 12% વ્યાજ ભરવું પડશે। મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ મન ફાવે એવું કામ નહીં કરી શકે, કેમ કે કોઈ પેઢીઓ નથી, કાયદાનું રાજ છે। 5 લાખ રૂપિયાની લોન જે તારીખે જે વર્ષમાં લીધી એ તારીખે એ વર્ષમાં જે કાયદો અમલ હતો એ પ્રમાણે જ હવે ચાલવું પડશે। આગળના દિવસોમાં જઈ અને ફેરવી નથી શકતા। પાછલી અસરથી કોઈ કામ થઈ શકતું નથી। કાયદા પ્રમાણે જો પાછલી અસરથી કામ કરવું હોય તો સરકારે એને સંસદમાં ઠરાવ પસાર કરવો પડે। અત્યારે કોઓપરેટિવ બેંકો જે ખેડૂતોને ધમકાવે છે, દબાવે છે, કાયદા પ્રમાણે ખોટું છે। 5 લાખ રૂપિયા જે તારીખે જે વર્ષમાં લીધા ત્યારે દેશમાં વ્યાજનો જે કાયદો અમલમાં હતો એટલું જ વ્યાજ લાગવું જોઈએ। હવે લોન લઈ લીધા પછી પાછળથી તમે નિયમો બદલી નથી શકતા। એટલે આ બાબતે હું સરકારમાં ધ્યાન દોરીશ, મુખ્યમંત્રીને રજૂઆત કરીશ, કૃષિ મંત્રીને કહીશ કે આ બધું જે છે ખોટું છે, ખેડૂતોને આવી રીતે આપણે હેરાન ન કરવા જોઈએ। ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં જ્યારે વિસાવદરની ચૂંટણી ત્યારે જુનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંક તરફથી 5 લાખ રૂપિયા ખેડૂતોને આપવાનું, હવે એવું કહેવામાં આવે છે કે 2 લાખ પરત કરો અથવા 12%। એ જ હું કહું છું કે આ લોકો ખેડૂત વિરોધી માણસો છે। આમને ખેડૂતો પસંદ નથી। આ સરકાર, ભાજપની સરકાર એ રૂપિયાવાળાની સરકાર છે, ગરીબોને એ પસંદ કરતા નથી। હું આ ખેડૂતોને મળીને એમની પાસેથી આખી વાત સમજીને, સહકારી આગેવાનોને પણ હું મળીશ, એમની પાસેથી પણ ઘટના સમજીશ। અગાઉ જે મેં બેંકોની અંદર ડિરેક્ટરો રહી ચૂક્યા હોય અથવા નેતૃત્વ કર્યું એમની પાસેથી માર્ગદર્શન લઈ અને મુખ્યમંત્રીની શ્રીને પણ રજૂઆત કરીશ ને બધાને કહીશ કે આ ખોટું છે। જે ખેડૂતોએ પૈસા લોન પેટે લઈ લીધા છે એમની પાસેથી હાલ પાછા માંગવા એ તો ખોટી વાત છે, કેમ કે ખેડૂત પાસે હશે નહીં, એને બધા પૈસા વાપરી નાખ્યા છે। બિયારણમાં, ખાતરમાં, દવામાં બધે પૈસા વપરાઈ ચૂક્યા છે। અચાનક ખેડૂત 2 લાખ રૂપિયા ક્યાંથી લાવશે? હજુ તો ખેતરમાં પાક હજુ તો ખાલી ઉગ્યો છે, તો અત્યારે તો ખેડૂત પાસે પૈસા હોય નહીં, દિવાળી ઉપર પૈસા આવવાની શરૂઆત થાય। તો આ જે છે એ દાદાગીરી છે, એની સામે અમે લડીશું। કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે, ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતો ક્યારેય આગળ ન આવે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે। એટલે આ સરકારની કોઈ પણ વાત ઉપર ભરોસો થઈ શકે તેમ નથી। બીજી વાત, કોઠારીયા ગામનો ખેડૂત છું, હર્ષુક અર્જન મારું નામ છે। પાક ધિરાણની વાત આવે છે તો એ લોકોએ વિસાવદર ચૂંટણી હતી ત્યારે એ લોકોએ જાહેરાત કરી હતી કે અમે 5 લાખ રૂપિયાનું ધિરાણ આપશું વગર વ્યાજે, અને હવે અમે રૂપિયા લઈ લીધા છે અને હવે એ લોકો એમ કહે છે કે અમે 3 લાખ રૂપિયા 3 લાખનું ધિરાણ આપશું, 2 લાખના તમારે કે પરત આપવા જોઈએ ને કે 12% લખી વ્યાજ આપવું જોઈએ। તો હવે અત્યારે અમારે શું કરવું છે? પેલા એ લોકોએ એવી જાહેરાત કરી ને પછી હવે અમારી પાસે પૈસા લે, અત્યારે અમારી પાસે પૈસા છે નહીં। એ 5 લાખ રૂપિયાનું પેલા પાક ધિરાણ આપ્યું, હવે પરિપત્ર મોબાઈલમાં જોયું અમે, એમાં એમ કહે છે કે 2 લાખ પરત આપવાના, નકર 12% વ્યાજ આપવાના। કોને જાહેરાત કરી હતી, ક્યારે કરી? એ જિલ્લા સહકારી બેંકે જાહેરાત કરી હતી, વિસાવદર ચૂંટણીમાં જાહેરાત થઈ હતી। હવે શું કર્યું? હવે પરિપત્ર વાંચ્યો છે અમે, એમાં એમ કે 2 લાખ પાછા આપવાના, પેલા અમને આપી હોત દીધા છે। ન આપો તો શું છે? તો 12% વ્યાજનું કહે છે। હવે શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે જો અમને આપી દીધા પૈસા એનું વ્યાજ રદ કરે અને 5 લાખ ચાલુ એ ચાલુ રાખે।